નમસ્કાર, હું છું જયેશ. નમસ્કાર. કોની સત્તાના મહાસંગ્રામ સાથે હું છું જિજ્ઞાસા. અને જે પ્રમાણે વિગતો મળી રહી છે, એક્ઝિટ પોલના તારણો મુજબ સતત ત્રીજી વખત મોદી સરકાર બની રહી છે. તમામ એક્ઝિટ પોલમાં એનડીએને પ્રચંડ બહુમતી સાથે જીત મળી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ એનડીએની સરકાર બની રહી છે અને 3 એક્ઝિટ પોલ એવા છે કે જે દર્શાવી રહ્યા છે કે આ વખતે 400 પાર જશે એનડીએ. એક્ઝિટ પોલ મુજબ એનડીએને 350 થી વધુ બેઠકો મળવાનું અનુમાન છે. વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે 145 થી 150 જેટલી બેઠકો. 3 એક્ઝિટ પોલમાં એનડીએને 400 બેઠક મળવાનું અનુમાન છે. એક્સિસમાં ઇન્ડિયાના પોલ મુજબ એનડીએ જીતી શકે છે 361 થી 401 બેઠક, જે અહીંયા 400 નો જે લક્ષ્યાંક છે એ પાર થતો દેખાઈ રહ્યો છે. ટુડેઝ ચાણક્યના તારણો મુજબ એનડીએને 400 બેઠક મળી રહી છે. સીએનએક્સના અનુમાન મુજબ એનડીએને મળી શકે છે 371 થી 401 બેઠકો. એટલે આ 3 એવા એક્ઝિટ પોલ એજન્સીઓ કહી રહી છે કે જ્યાં એનડીએનો જે લક્ષ્યાંક છે 400 ને પાર એ તેમને હાંસલ થઈ રહ્યું છે તેવું તેમનું આંકલન કહી રહ્યું છે. એક્ઝિટ પોલના આંકડા કેટલા એક્ઝેક્ટ સાબિત થશે તે તો 4 જૂને ખ્યાલ આવશે, પરંતુ હાલ જો આખો સિનારિયો જોવા જઈએ તો એવરેજ 350 બેઠક એનડીએ ગઠબંધનને મળી રહી છે, જ્યારે 145 થી 150 બેઠક એનડીએ ગઠબંધનને મળી રહી છે. પરંતુ આ તમામની અંદર એક વાત નક્કી છે કે 5 દશકમાં પહેલીવાર એવું થશે કે ત્રીજી વાર કોઈ સતત સરકાર બનાવવા જઈ રહ્યું છે અને મોદી સરકાર આખરે આ 5 દશકની અંદર ત્રીજી વખત સરકાર બનાવી રહ્યું છે તેવું એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે આખા પણ આ પ્રચારની અંદર જે 400 પારનો નારો આપવામાં આવ્યો હતો, તો 3 એવા એક્ઝિટ પોલ છે કે જે 400 પારની બેઠકો આખરે બતાવી રહ્યા છે. તો વિવિધ જે એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તેને લઈને એક જનરલ સિનારિયો જે સામે આવી રહ્યો છે. પોલ આપણે જોઈ લીધો કે એવરેજ 350 જે બેઠકો છે તે એનડીએ મેળવી રહ્યું છે, પણ સીએનએક્સ જે આખરે એનડીએને 401 બેઠક સુધીનું આકલન કરી રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધન 109 અને 139 બેઠકોનું આકલન આપી રહ્યા છે. અને આ તમામની અંદર સીએનએક્સ 400 પાર જો એનડીએને બેઠક આપી રહ્યા છે તો તેવા માત્ર 3 એવા એજન્સી છે કે જે 400 પારની બેઠકો આપી રહ્યા છે. બિલકુલ. અને ટીવી9 નું એક્ઝિટ પોલ શું કહી રહ્યું છે? આંકડા પણ ટીવી સ્ક્રીન પર છે આપની સામે. એનડીએ 346 બેઠકો મેળવી શકે છે, ઇન્ડિયાને 162 અને અધરના ફાળે 35 બેઠકો છે એ જઈ શકે છે. ટીવી9 ના એક્ઝિટ પોલનું આંકલન છે. આ સાથે ટુડે ચાણક્યની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 400 ને પાર જે ભાજપનો લક્ષ્યાંક છે, એનડીએનો લક્ષ્યાંક છે હાંસલ થતો દેખાઈ રહ્યો છે. 385 થી 415 એનડીએને મળી રહી છે, ઇન્ડિયાને 96 થી લઈને 118 અને અધર્સના ફાળે 27 થી 45 બેઠકો છે એ જઈ રહી છે. તો ટુડે ચાણક્યની જો વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધનને 415 જેટલી બેઠકો મળે તે પ્રકારનું એક આકલન સામે આવી રહ્યું છે. આપણે જણાવીએ કે એક્સિસમાં ઇન્ડિયા, સીએનએક્સ અને ચાણક્ય આ 3 એવા આંકડાઓ છે કે જ્યાં 400 પાર બેઠકો એનડીએને મળી રહી છે તેવા આંકડાઓ આવી રહ્યા છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન તેને એક્સિસમાં ઇન્ડિયા અનુસાર 131 થી 166 બેઠક સુધીનું આકલન સામે આવ્યું છે. બિલકુલ. ને જયેશ, આ સાથે ઇન્ડિયા ન્યૂઝની જો વાત કરવામાં આવે તો એનું જે આંકલન કહી રહ્યું છે, એનડીએને 371 સીટો મળી રહી છે, બેઠક મળી રહી છે, જ્યારે ઇન્ડિયાને 125 ને અધરના ફાળે 47 બેઠકો છે એ જઈ રહી છે. ઇન્ડિયા ન્યૂઝનું આંકલન છે ટીવી સ્ક્રીન પર. એ તમામ પાર્ટીઝને કેટલી સીટો બેઠકો મળી રહી છે એ આપ જોઈ શકો છો. એટલે કે ભાજપ ક્લીન સ્વીપ કરી રહ્યું છે તેવું તો આ આંકડાઓ દર્શાવી રહ્યા છે. એબીપી બ્યુટરનો જે આંકલન છે તે આપની સમક્ષ 353 થી 383 જેટલી બેઠક એનડીએ ગઠબંધનને મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધન 152 થી 182 બેઠકોનું આકલન સામે આવી રહ્યું છે અને ન ફાળે 4 થી 12 બેઠકોનું આકલન સામે આવી રહ્યું છે. એટલે કે ક્લીન સ્વીપ અહીં પણ દેખાઈ રહ્યું છે. બિલકુલ. ને જો મેટ્રિક્સ એજન્સીની વાત કરવામાં આવે તો મેટ્રિક્સે જે આંકડા બતાવ્યા છે એ પ્રમાણે એનડીએનો લક્ષ્યાંક છે હાંસલ નથી થઈ રહ્યો. એનડીએને 353 થી 368 ની વચ્ચે બેઠકો મળી શકે છે, ઇન્ડિયાને 118 થી 133 ની વચ્ચે. અધર્સની જો વાત કરવામાં આવે તો 43 થી લઈને 48 બેઠકો, એટલે અધર્સનો જે આંકડો છે અહીંયા મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યો છે.
જન કી બાતની વાત કરીએ 362 થી 392 બેઠક એનડીએને અને 118 થી 133 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે. અન્યને ફાળે 43 થી 48 બેઠકોનું છે અનુમાન. બિલકુલ, અને જન કી બાતના આંકડા છે ટીવી સ્ક્રીન પર આપે જોયા છે કે જે આંકડા સહયોગી જયેશે બતાવ્યા છે. હવે ન્યૂઝ નેશનની જો વાત કરવામાં આવે તો એનડીએને 360 જેટલી બેઠકો ફાળે જઈ રહી છે. ઇન્ડિયાને 161 બેઠકો મળી રહી છે, જ્યારે અધર્સના ફાળે થોડો ઘટાડો જોવા મળ્યો છે. અન્ય એજન્સીના કમ્પેરિઝનમાં 22 જેટલી બેઠકો છે એ અધર્સને જઈ શકે છે. એટલે અહીંયા પણ એનડીએનો જે લક્ષ્યાંક હાંસલ નથી થઈ રહ્યો. અને એટીજીના આંકડા કહી રહ્યા છે એનડીએને 358 બેઠક મળી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 152, અધરને 33 બેઠકો મળી રહી છે. એટલે કે અહીં પણ 300-350 ની પાર જે આંકડાઓ આવી રહ્યા છે તેવો એક જનરલ જે પોલ આવી રહ્યો છે તેમાં આ આંકડા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તો એટીજીનું આ આકલન છે 358 બેઠકો એનડીએને. બિલકુલ, અને ન્યૂઝ 18 ની વાત કરીએ તો ન્યૂઝ 18 નું આકલન છે પણ ટીવી સ્ક્રીન પર છે. એનડીએને 335 થી લઈને 370 જેટલી બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ગઠબંધનને 125 થી 140 જેટલી બેઠકો મળી રહી છે. અધર્સના ફાળે સૌથી વધુ આંકડો અહીંયા જોવા મળી રહ્યો છે. 42 થી લઈને 22 જેટલી બેઠકો અધર્સના ફાળે જઈ રહી છે. ન્યૂઝ 18 એજન્સીનું આકલન છે. અને પીએમઆરક્યુ તે કહી રહ્યું છે કે એનડીએને મળી રહી છે 359 બેઠકો, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 154, અધરના ભાગે આવી રહી છે 30 બેઠકો. ઓવરઓલ જો જોવા જઈએ તો 350 થી પાર તમામ બેઠકો આ તમામ આકલનની અંદર સામે આવી રહ્યા છે. તમામ એજન્સીના આંકડા એક વાતનો સિનારો ચોક્કસપણે સ્પષ્ટ કરી રહ્યા છે કે 350 બેઠકો ચોક્કસપણે એનડીએ ગઠબંધન મેળવી રહ્યું છે. મતલબ કે મોદી સરકાર ત્રીજી વખત શાસન કરવા માટે આવી રહ્યું છે. અને સાથોસાથ જે તમામ અન્ય ઇન્ડિયા ગઠબંધન લઈને આંકડાઓ આવી રહ્યા છે તેને લઈને 145 થી 150 અને તેની આસપાસના આંકડાઓ દર્શાવી રહ્યા છે. મતલબ કે 5 દશકમાં પહેલીવાર એવું બનશે કે ત્રીજી વખત કોઈ સરકાર આ રીતે આંકડાઓ સાથે, સારા એવા આંકડાઓ સાથે સરકાર બનાવવા માટે જઈ રહ્યું છે. અને મોદી સરકાર ત્રીજી વખત સરકાર બનાવી રહ્યું છે તેવું આ તમામ એજન્સીઓના આંકડાઓ કહી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વખતે પ્રચારની અંદર સૌથી મોટો મુદ્દો રહ્યો હતો ભાજપ અને એનડીએનો કે 400 પાર બેઠકો મળશે. શું આ તમામ બાબતોને લઈને જે આકલન છે તેમાં હજુ પણ કોઈ ઉલટફેર થશે કે કેમ, તે બાબતોને લઈને આપણે ચર્ચા કરીશું. આપણી સાથે કોંગ્રેસ તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે હેમાંગભાઈ જોડાયા છે. આ ઉપરાંત ભાજપ તરફથી શ્રદ્ધાબેન આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત. આમ તો ગઈકાલથી આ આંકડાઓને લઈને આપ ચોક્કસપણે આપનું આકલન ચોક્કસપણે હશે, પણ આ તમામ આંકડાઓને લઈને પોલ કહી રહ્યું છે કે 350 બેઠકો તો એનડીએ ગઠબંધન મેળવી જ રહ્યું છે. શ્રદ્ધાબેન, સૌપ્રથમ આપની પાસે આવી જાઉં છું. આપનું આકલન શું હજુ પણ 400 પાર કહી રહ્યું છે? આકલન 400 પાર કહી રહ્યું છે. અને એની સિવાય જે 2014થી તમે જર્ની જોતા હો છો ભારતીય જનતા પાર્ટીની અને મોદી સરકારની, અમે બિલકુલ આશ્વસ્ત છીએ. અને આંકડાઓ અને સ્ટેટિસ્ટિક્સ અને એનાલિસિસ એ જ કહે છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઉત્તર જેની લોકપ્રિયતા વધી હોય એવા એક જ માત્ર પ્રધાનમંત્રી છે, આદરણીય નરેન્દ્ર મોદીજી. આપણા દેશની અંદર માન્ય નહેરુજી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. માન્ય ઇન્દિરા ગાંધીજી બી પ્રધાનમંત્રી લગભગ 3 વખત બન્યા છે, પણ એમની જે લોકપ્રિયતાનો ગ્રાફ છે એ ઓછો થયો તો વધ્યો નહોતો. પણ એકમાત્ર સ્વતંત્ર ભારતના પ્રધાનમંત્રી છે જે જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ જે 2014માં હતો, 2019માં હતો, એના કરતાં વધારે 2024માં થયો છે. અને આ એમનેમ નથી થયો, આ એમના કામોના કારણે થયો છે. આ મોદીની ગેરંટી જે અંત્યોદય સુધી પંડિત દીનદયાળની જે વિચારધારા હતી ત્યાં સુધી મોદીની 4 ગેરંટી થઈ છે. આ ચુનાવની અંદર ગેરંટી 400 પાર જશે કે નહીં? એ ગેરંટી 100% 400 પાર જવાની છે. ઓકે, ચાલો હેમાંગભાઈ આપની પાસે આવી રહ્યો છું. 400 ની ગેરંટીને લઈને હજી પણ તેઓ આશ્વસ્ત જણાઈ રહ્યા છે. આપનું આકલન શું કહી રહ્યું છે? જો સૌપ્રથમ તો મારે અહીંયા એ જણાવવું છે કે આ પ્રકારના એક્ઝિટ પોલ છે 2004માં પણ આવ્યા હતા. 2004ની અંદર જે એક્ઝિટ પોલ હતા એની અંદર લગભગ બધા જ એક્ઝિટ પોલ જે અત્યારે તમે નામ આપો છો એને એ સિવાયના, એમણે અટલ બિહારી વાજપેયીજીની સરકાર ઇન્ડિયા શાઇનિંગ બનતી બતાવી હતી અને બની આદરણીય મનમોહન સિંહજીની સરકાર. તાજેતરમાં આપણે 2004નું ભૂલી જઈએ તો તાજેતરમાં કર્ણાટકાની ચૂંટણીની અંદર આ જ રીતે પોલ આવ્યો તો કોઈ પણ કોંગ્રેસને જે સીટ છે એ 50-60થી વધારે નહોતું બતાવતું અને ત્યાં પણ સરકાર બનાવી. આકલન કરતા પહેલા TV9 એક બહુ
મજબૂત ગુજરાતની અંદર લોકો જોનારા એનો વર્ગ છે અને લાખો પ્રેક્ષકોને મારે પૂછવું છે અને અહીંયા બેઠેલા તમામને પૂછવું છે કે આ એક્ઝિટ પોલ આટલા બધા થાય છે, આટલા વર્ષથી થાય છે. હું 30 વર્ષથી મત આપું છું અને દર વર્ષે 3 ઇલેક્શન, દર 5 વર્ષે હું 3 ઇલેક્શન જોઉં છું. એટલે લગભગ મેં અત્યારે 30 ઇલેક્શન જ્યારે જોઈ નાખ્યા હોય, મારી જોડે તો કોઈ એક્ઝિટ પોલ લેવા માટે આવ્યું નથી. આટલા બધા ચેનલોની અંદર હું દર્શક મિત્રોને હૃદય ઉપર હાથ રાખીને પૂછું છું કે તમારી જોડે કોઈ એક્ઝિટ પોલ માટે પૂછવા આવ્યું છે અને તમે આવ્યું હોય તો જવાબ આપ્યો છે? હજી તો ગઈકાલે સાંજે 6:30 વાગે હજી તો 50-60 સીટોનું, છેલ્લી સીટોનું તો મતદાન પૂરું થયું હતું. ચૂંટણી પંચ પોતે, મારી વાત સાંભળવી જોઈએ. હું એક્ઝિટ પોલને નકારું છું. હું એક્ઝિટ પોલને નકારું. જનતા પાસે ગયા છો ને, આપે તો જનતાનો વિશ્વાસ જોયો છે. હું કહું છું, હજી કહું છું. આપ એને લઈને વાત કરી દો. કેમ નહીં? મારે એક્ઝિટ પોલને નકારવા છે. તમારી ચેનલમાં બતાવતા આવતા એક્ઝિટ પોલને હું નકારી રહ્યો છું ને એનું કારણ આપું છું. પહેલા એ કારણને આપણે સાંભળવાની તૈયારી હોવી જોઈએ. તમે તો TV9 તો કર્યો નથી. મારે એ કહેવું છે, તમે જે બાકીના બધા જ એક્ઝિટ પોલ છે એ ભૂતકાળની અંદર એની સેમ્પલ સાઇઝથી લઈને બધી જ રીતે એ નકારાત્મક રીતે થયેલા છે. એટલે તમારી જોડે, હું તો એમ કહું છું, તમને પોતાને કોઈ મત આપ્યા પછી કોઈ તમારી જોડે એક્ઝિટ પોલ લેવા આવ્યું? મારી જોડે તો કોઈ આવ્યું નથી. તમારી જોડે આવ્યું હોય તો તમે મને કહો કે સરકારબેન જોડે આવ્યું હોય તો મારે તમને ખોટા છે, તમે નકારી રહ્યા છો. બિલકુલ નકારી રહ્યો છું. અને અમારા આંકડા જે અમે અમારા આકલનથી સમગ્ર ભારત દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન જે છે, અમે અમારા જે ગુજરાતની અંદર 50,000 બૂથ છે, કેરળમાં, કર્ણાટકમાં જે તમે થોડી ઘણી સીટો મેળવી રહ્યા છો, ત્યાં તમારું પ્રદર્શન જે કેરળમાં સારું બતાવી રહ્યા છે, તો એ આંકડા પણ ખોટા ને? એનેથી વધારે સારું છે. ખોટા, બિલકુલ ખોટા. એનેથી વધારે કર્ણાટકની અંદર એનેથી વધારે સારું છે. એટલે બિલકુલ હજી ડંકાની ચોટ ઉપર કહું છું કે આ આંકડા ખોટા છે. 4મી તારીખે આપણે મળીશું. અને અમારો આંકડો, હજી કહું, અમારો આંકડો 295 થી પ્લસ ઇન્ડિયા ગઠબંધનને સીટો મળીને ઇન્ડિયા ગઠબંધન એ લોકશાહી મુજબ સરકાર બનાવી રહ્યું. ચલો, આખરે આપે વાત કરી. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આવી જાય. આખરે શ્રદ્ધાબેન, કયા એવા મુદ્દાઓ આપને લાગી રહ્યા છે કે જેને લઈને આખરે 400 પાર આપ જઈ રહ્યા છો અને જે રીતે હેમાંગભાઈ વિશ્વાસ દર્શાવી રહ્યા છે, એમના કયા એવા મુદ્દામાં દમ છે કે જે 295 સુધીનો આંકડો આશ્વસ્ત કરી રહ્યા છે? શ્રદ્ધાબેન, મુદ્દાઓને 2 ભાગમાં ડિવાઈડ કરીશું. પહેલા તો અમારી પોલિટિકલ એસ્પિરેશન જે હતી, અને અમને જ્યારે 2014 અને 2019માં મોદી 1.0 સમયમાં થમ્પિંગ મેજોરિટી ભારતમાં બી મળી અને ઉત્તર પ્રદેશમાં 2017માં મળી, ત્યારે લોકો અમને ચીડવતા હતા કે આપ તો બોલ રહે थे ना राम मंदिर बनाएंगे, तो राम मंदिर नहीं बनाया. અને 370 અને 35 એની કલમ, એના માટે પણ 2019નો જ્યારે સમયગાળો પૂરો થયો ત્યારે ઘણા બધા લોકો કહેતા કે આ વસ્તુ કેમ નથી કરી. તો 2019થી લઈને 2024ની અંદર 1980માં ભારતીય જનતા પાર્ટી જે પોલિટિકલ એસ્પિરેશન સાથે આવ્યું હતું, જાઉં હે બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હે અને રામ મંદિર, એની સાથે મહિલાઓ માટે જે નારી શક્તિ વંદન અધિનિયમ બિલ અને નારીઓની જે વાત શૌચાલયથી શરૂ કરીને સીમા ભવાનીની પરેડ સુધી જે નારી ઉત્થાનના કામો કરવામાં આવ્યા, વિવિધ અને પોલિટિકલ એમને ભાગીદારી વિધાનસભા અને લોકસભામાં મળે, એ આ અમારા પોલિટિકલ એસ્પિરેશનની વાત કરું છું. યુસીસી અમારા પોલિટિકલ એસ્પિરેશનની વાત કરું છું. અને આની સાથે વિકાસનો મુદ્દો, મોદીજીની જે 4 ગેરંટી હતી, સાથે ચરણમાં શું આ મુદ્દાઓ કામ કર્યા છે ખરા કે પછી બીજા મુદ્દાઓનો પણ સહારો લેવો પડ્યો? મને પૂછી રહ્યા છો? ના, બીજા કોઈ પણ મુદ્દાનો, જ્યારે તમારું કામ બોલતું હોય ત્યારે તમારે બીજા કોઈ મુદ્દાની વિભાજનકારી રાજનીતિ અમે નથી કરી. આ લોકોએ બીજા મુદ્દાનો સાથ લીધો છે. હમણાં બોલી રહ્યા છે મારા મોટાભાઈ હેમાંગભાઈ, તો કર્ણાટકની અંદર એમની સરકાર આવી ત્યારે ઓબીસીમાંથી જે આરક્ષણ છે હટાઈને જે લોકોએ બાબા સાહેબ આંબેડકરના આરક્ષણ જે સંવિધાન છે એનું અપમાન કરવા માટે પંકાયેલા હોય, એમની વિભાજનકારી નીતિ રહી છે, એમણે કીધું છે કે વોટ જેહાદ હોવા જોઈએ. એમના ઇન્ડી ગઠબંધનના નેતાએ કીધું છે મારા નેતાનું નામ નથી આપવું. અમારી પાસે તો ધરાતલ પર બધા માટે મુદ્દાઓ છે. જે પ્રદર્શન એનડીએ ગઠબંધનનું થવું જોઈતું હતું, ભાજપનું થવું જોઈતું, પણ એક્ઝિટ પોલના આંકડાઓ એટલા સારા નથી દેખાઈ રહ્યા કે દક્ષિણ ઝોનની અંદર ભાજપ કે એનડીએ એટલું સારું કરી રહ્યું. તો આખરે શું મુદ્દા ઉઠાવવા? તમને બસ મને એ જ નથી ખબર પડતી, આ ઇકોસિસ્ટમે તમારા ઉપર એક નાખ્યું છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, ભારત અખંડ છે, કર્ણાટકથી કન્યાકુમારી સુધીનો પટ્ટો લઈ લો. સાઉથ નોર્થ જેવું હોતું નથી. વિચારધારાની લડાઈ છે, હું સ્પષ્ટપણે માનું છું કે અમારી વિચારધારાની લડાઈ વિચારધારા આંકડામાં નથી તબદીલ થઈ રહ્યા. કેરળની અંદર, અરે બેન સાંભળો પ્લીઝ, કેરળની અંદર ડાબેરી વિચારધારાની લડાઈ અત્યારે પણ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિર્મમ હત્યા થઈ રહી છે પશ્ચિમ બંગાળ અને કેરળની અંદર. અમે 1980 થી અહીંયા વિપક્ષમાંથી આવ્યા છીએ. લાંબો સમય સુધી અમારા કાર્યકર્તાઓએ, નેતાઓએ સંઘર્ષ કર્યો છે, જમીની સંઘર્ષ. અમે આ લોકતંત્રનો મજબૂત વિપક્ષ હતા 2004 થી લઈને 2014 સુધી. આદરણીય અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ હતા.
હું આંકડાઓની જ વાત કરી રહ્યો છું કે એક્ઝિટ પોલના જે આંકડાઓ આવી રહ્યા છે ત્યાં આખરે કર્ણાટકથી કન્યાકુમારી સુધીમાં જે દાવાઓ થઈ રહ્યા હતા તે નથી દેખાયા. ચલો એ મુદ્દે પણ વાત કરીએ. અજયભાઈ આપણી સાથે જોડાયા છે. અજયભાઈ ઉપર પણ જોડાઈ ગયા છે. અજયભાઈ, સૌથી પહેલા તો અહીંયા એ સ્પષ્ટ કરવું છે, હેમાંગભાઈ જે રીતે કહી રહ્યા છે કે એક્ઝિટ પોલને નકારી રહ્યા છે, એક્ઝિટ પોલના આંકડા સાચા નથી હોતા, તો એમના પર જ આપણે વાત કરવી છે. સૌથી પહેલા તો તમે સ્પષ્ટ કરી દો કે એક્ઝિટ પોલ તમારા અનુભવ પ્રમાણે અત્યાર સુધી કેટલું સાચું પડ્યું છે? જો એક્ઝિટ પોલ ઘણી વખત ખોટા પડ્યા છે, ઘણી વખત ભાજપની તરફેણમાં પણ ખોટા પડ્યા છે અને ઘણી વખત કોંગ્રેસની તરફેણમાં પણ ખોટા પડ્યા છે. હું તમને કહું કે ભારતમાં એક્ઝિટ પોલનો ઇતિહાસ જે છે 1985 ને 1990 બે લોકસભા ચૂંટણીથી શરૂ થયો, પણ 2004માં ભારતીય જનતા પાર્ટીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જબરજસ્ત બહુમતી મળી હતી વિધાનસભાની ચૂંટણીઓમાં. ત્યારે અટલ બિહારી વાજપેયી છે વડાપ્રધાન હતા અને ભારતીય જનતા પાર્ટી એ સફળતાથી પોરસાઈ અને એમને 6 મહિના વહેલી લોકસભાની ચૂંટણી કરાવી દીધી અને ઇન્ડિયા સાઇનિંગનું કેમ્પેન શરૂ થયું. અને એઝ લક વુડ હેવ ઇટ, ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં બધા જ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ આવતા હતા એવું માનીને કે વાજપેયીની લોકપ્રિયતા જબરજસ્ત છે અને ફરી એકવાર વાજપેયી સરકાર બનશે, પરંતુ તમામ એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા અને ઇન્ડિયા સાઇનિંગનું કેમ્પેન પણ ખોટું સાબિત થયું અને મનમોહન સિંહના નેતૃત્વમાં સરકાર રચાઈ જે 10 વર્ષ ચાલી. હવે એ પછીનું ઉદાહરણ આપું. 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા ત્યારે તમામ એક્ઝિટ પોલ્સે ભારતીય જનતા પાર્ટીને 282 ની સ્પષ્ટ બહુમતી નહોતી આપી. બધા કહેતા હતા કે એનડીએની સરકાર બનશે, પણ ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે 30 વર્ષનો ઇતિહાસ તોડીને ભાજપની તરફેણમાં 282 ની બહુમતી સાથે પણ ચૂંટણીમાં ભાજપ જીત્યું અને એનડીએ જે છે 333 પાર નીકળી ગયું. હવે ત્રીજું તમને ઉદાહરણ આપું. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયાના 1 વર્ષ બાદ બે મહત્વની ચૂંટણી થઈ દિલ્હી, જેમાં બધા ઓપિનિયન પોલ એવું કહેતા હતા કે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ નહીં ચૂંટાય પણ ત્રિશંકુ વિધાનસભા આવશે, પરંતુ કેજરીવાલ 70 માંથી 67 બેઠક લઈ ગયો. એ જ રીતના બિહારમાં તેજસ્વી લાલુ યાદવ અને નીતિશ કુમારની પાર્ટી જે છે એ લોકો 2/3 બહુમતીથી જીતી ગયા હતા. બધા એવું માનતા હતા કે ભાજપ ત્યાં જીતશે. હવે 1 વર્ષ પહેલાની જ વાત કરું તો કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે એવું કોઈ ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ માનતું નહોતું. મધ્યપ્રદેશમાં 6 મહિના પહેલા બધા કહેતા હતા કે કોંગ્રેસ જીતશે પણ ભાજપ જીત્યું. એટલે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ મોટે ભાગે ખોટા પડી પણ શકે છે. એનું કારણ એ છે કે 140 કરોડની વસ્તીમાં 98 કરોડ મતદારો છે અને એમાં 1 કરોડનો આ જે સર્વે જે છે એ દેશની વૈવિધ્યપૂર્ણ તમામ બાબતોને સાંકળી ન પણ શકે. અને ક્યારેક એક્ઝિટ પોલમાં જે મતદાતા બહાર નીકળીને વાત કરતો હોય એ ક્યારેક પોતાના એજન્ડા છુપાવતો પણ હોય. જેમ કે માયાવતી આ વખતે કહ્યું છે કે ઉત્તર પ્રદેશનો મતદાતા સાયલેન્ટ છે અને એટલા માટે એમ કે મને લાગે છે કે એનું મતદાતાનું મન અકડ છે. એટલે ગુજરાતનો મતદાતા ખુલ્લેઆમ બોલતો હોય કે હું ભાજપને આપીશ ને ગુજરાતમાં 1 કરોડનું સેમ્પલિંગ અને તેને લઈને જે આકલન થઈ રહ્યું છે તેને લઈને આખરે આગામી સમયમાં એ પણ ચર્ચા કરીશું કે જે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા છે તે આખરે શું સૂચિત કરી રહ્યા છે. 4 તારીખે ચોક્કસપણે તેનો થશે ફેસલો, પરંતુ મુદ્દાઓને લઈને અને આ 1 કરોડના સેમ્પલિંગને લઈને જે આંકડાઓ આવ્યા છે તેની પણ વધુ ચર્ચા બ્રેક બાદ. તો એક્ઝિટ પોલના આંકડાઓ પર આપણે આંકલન કરી રહ્યા છીએ. ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ મારી સાથે છે. હેમાંગભાઈ, આ વખતે કોંગ્રેસને ક્યાંક ગુજરાતમાંથી એવી આશા હતી કે 4 થી 5 જેટલી બેઠકો એમને મળી જશે, પરંતુ જે રીતે એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે ફરી એકવાર ગુજરાતમાં પણ ક્લીન સ્વીપ થઈ રહી છે. 26 માંથી 26 બેઠક, ત્રીજી વખત હેટ્રિક મારવા જઈ રહ્યું છે ભાજપ. હેમાંગભાઈ, જુઓ, આ એક્ઝિટ પોલ છે ને એ મને લાગે છે કે જીએસટી જેવું છે. નરેન્દ્રભાઈ મોદી હજી સપના જોવા ઉપર અને ફેંકવા ઉપર જીએસટી નથી લગાવ્યો, એટલે એક્ઝિટ પોલ લગાવી શકે છે. ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ અને ત્યારે જે પ્રમાણે અમારા ઉમેદવારો મુકાયા, તમારા સહિતના રાજકીય વિશ્લેષકો અજયભાઈ સહિતના સર્વે ઉમેદવારો માટે એક એવું આકલન કર્યું હતું કે સૌથી સારા ઉમેદવારો મુકાયા છે. તમે એમનો પ્રચાર પણ જુઓ, અમિતભાઈ ચાવડાનો પ્રચાર જુઓ, ગેનીબેનનો પ્રચાર જુઓ, જેનીબેનનો જુઓ, પાટણથી જુઓ, આનંદભાઈ પટેલનો જુઓ, અમારા ઇન્ડિયા ગઠબંધનના આપના નેતાઓનો પ્રચાર જુઓ. દરેક પ્રચાર ઝંઝાવતી પ્રચાર થયો હતો અને ત્યારબાદ સ્વાભાવિક છે કે રાજકારણની અંદર દરેક પરિસ્થિતિ જે છે એનું આકલન કરવું જ પડે. ક્ષત્રિય આંદોલન થયું અને ક્ષત્રિય આંદોલનની પણ અસરો હું સ્વીકારું છું કે ક્ષત્રિય આંદોલનની અસરો પણ આ ચૂંટણીમાં જોવાઈ હતી અને કોંગ્રેસે જે પ્રમાણે
કાર્ય કર્યું અને કોંગ્રેસે જે પ્રમાણે ઝંઝાવતી પ્રચાર કર્યો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગામડાઓની અંદર આવવાનો પ્રવેશ બંધ હતો, બેનરો લાગેલા હતા, કોઈ જગ્યાએ પ્રચાર નથી કરી શક્યા. આ પરિસ્થિતિ છે. અમારો સર્વે ધારો કે એક વિધાનસભા, એક લોકસભા છે તો એની અંદર 7 વિધાનસભા આવે. એક વિધાનસભામાં 200 થી 250 બૂથો આવે, 2000 બૂથ જનરલ હોય. આ 2000 બૂથમાંથી અમે 17C ફોર્મ કલેક્ટ કરેલા છે. કેટલા મહિલા વોટર, કેટલા પુરુષ વોટર્સ, એની વાત કરેલી છે. અમારા કોંગ્રેસ ઓફિસની અંદર રાજીવ ગાંધી ભવનમાં આનું આકલન થયેલું છે. મિનિમમ 3 અને વધુમાં વધુ 10+ સીટો અમારી થવાની છે. અને પહેલી સીટ ફરીથી તમારે બ્રેકિંગ ન્યૂઝ કરવા હોય તો પણ કરજો. ગુજરાતની અંદર પહેલી સીટ એ જાહેર થશે એ આણંદના અમારા ઉમેદવાર અમિતભાઈ ચાવડાની હશે. ક્રમશઃ ગેનીબેન, જેનીબેન, પાટણ, જૂનાગઢ અલગ અલગ સીટો જે છે એ ક્રમશઃ આવતી જશે. અને જેમ જેમ આ સીટો આવતી જશે એમ જેવી રીતે 2004ના આકલનો આ બધા જે ખોટા પડ્યા હતા સર્વેના, એ જ પ્રમાણે ગુજરાતની અંદર પણ મોટા પાયે આકલનો ખોટા પડવાના છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. બિલકુલ, એટલે હજુ પણ ત્યાં કોંગ્રેસની આશા છે કે બનાસકાંઠાની સીટ હોય, રાજકોટમાં જે આંદોલન ચાલ્યું હતું, સાબરકાંઠા હોય કે પછી આણંદની હોય, ત્યાંથી કોંગ્રેસને બેઠકો મળવાની છે એવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ 4 જૂને જ્યારે પરિણામ આવે છે ત્યારે એક્ઝિટ પોલ કેટલું એક્ઝેક્ટ સાબિત થાય છે એ પણ જોવાનું રહેશે. આગળ ચર્ચા ચાલુ છે, એક બ્રેક માટે રોકાઈએ છીએ. એક્ઝિટ પોલના આંકડાઓનું ગણિત ઘણું બધું કહી રહ્યું છે અને સ્પષ્ટપણે અત્યારે એનડીએ થકી સરકાર બની રહી છે તેવો એક આકલન પણ સામે આવી રહ્યું છે. પરંતુ જ્યાં સુધી વાત છે આખરે તમામ રાજ્યોના જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જે દાવાઓ થયા છે, એ દાવાઓમાં કેટલો દમ છે અને આંકડાઓ આખરે શું કહી રહ્યા છે, મુદ્દે ચર્ચા કરીશું. ગુજરાત પર જ ફરી એકવાર રૂખ કરી રહ્યા છે. શ્રદ્ધાબેન, આપની પાસે આવી રહ્યો છે. આમ તો 5 લાખની લીડ તમામ બેઠકો ઉપર, એ જ એક બાબત હતી. પરંતુ 26 બેઠકો અંકે તો કરી રહ્યા છો, પણ શું તમામમાં 5 લાખની વધારાની લીડ, શું તેમાં કોઈ ઘટાડો જોઈ રહ્યા છો ખરા? કારણ કે એક્ઝિટ પોલના આંકડામાં ચલો એ નથી દર્શાવ્યું, પણ આપની પાસે ચોક્કસપણે આંકડો જાણવા માંગીશ. વાત એમ છે કે 26 તો આવી જ રહી છે, હેટ્રિક બી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા જનાર્દને આશીર્વાદ આપ્યો છે. આ જે વિભાજનકારી રાજનીતિ છે ને, ટુકડે ટુકડે રાજનીતિ, એ છે કોંગ્રેસની રાજનીતિ. એક ઘટના ઘટી જેના માટે શીર્ષોત્તર નેતૃત્વએ જેનાથી થઈ એણે વારંવાર માફી પણ માંગી છે ગુજરાતની અંદર. પણ એને પણ ચૂંટણીનો મુદ્દો બનાવીને જે મુંગેરીલાલના હસીન સપના અહીંયા જે ઇન્ડી ગઠબંધને જોયા હતા ગુજરાતમાં, એમનું આ એક્ઝિટ પોલમાં આખું સપનું જે છે તૂટી ગયું છે. અને ઇન્ડી ગઠબંધનની હાલત 4 તારીખ પછી શું છે, રિઝલ્ટ પછી, આ એક્ઝિટ પોલ જ્યારે એક્ઝિટ પોલમાં કમ્પ્લીટ થઈ જશે ત્યારે એની હાલત શું છે એ પણ સાંભળી લો. અબ જાને મન તું તો નહીં શિકવાય ગમ કિસે કહે, अब जाने मन तू तो नहीं शिकवाए गम किसे कहे, या चुप रहे या रो પડે કિસ્સાએ ગમ કિસે કહે. આ હાલત ઇન્ડી ગઠબંધનની 4 તારીખે મોદી સરકાર બની ગયા પછી. ચલો, પણ હેમંતભાઈ, આપનો પણ ચોક્કસ પણ આ જ મુદ્દે જો શાયરાના અંદાજમાં જવાબ મળે તો ઈચ્છીશ. જો મારે ભારતીય જનતા પાર્ટીની અને એનડીએ ગઠબંધનની હાલત શું થશે મને નથી ખબર, પણ જે પ્રમાણે અત્યારે આપણી પ્રજા પીસાઈ રહી છે બેરોજગારીથી, ત્યારે મારે એટલું જ કહેવું છે કે સિયાસત भी कुछ अजीब दास्ता कहती है, पहले आंखें नोच लेती है फिर चश्मे दान करती है. હવે આ સિયાસત જે છે એ ભારતીય જનતા પાર્ટીની લોકો સમજી ગયા છે. પોતાની આંખો નહીં નોચાવા દે અને ચશ્મા અમારે તમારા દાનમાં લેવા નથી. 4મી તારીખે ભવ્યાતિ ભવ્ય ઇન્ડિયા ગઠબંધનનો વિજય નક્કી. ચલો, 4મી તારીખ પર દારોમદાર તો છે જ. અજયભાઈ, આપની પાસે આવી રહ્યો છું. આખરે સામે જે બાબતોને લઈને મુદ્દા ગુજરાતને લઈને અત્યારે રખાઈ રહ્યા છે, પણ ગુજરાતની અંદર 5 લાખની લીડનો મુદ્દો ખૂબ ચર્ચાયો. પરંતુ જે મુદ્દાઓ જગ્યા અને જે મુદ્દાઓ આખરે ઈવીએમમાં પડઘાયા હશે, અત્યારે તો 26માંથી 26 બેઠક આકલન કહી રહ્યા છે. આપનું આકલન શું કહી રહ્યું છે ને આ મુદ્દાઓએ શું લીડ કાપી ખરી? મારા બંને સાથીદારો શાયરીમાં જવાબ આપ્યો છે એકબીજાને, એટલે હું એવું માનું છું કે શાયરીમાં ઉત્તર નથી હોતા, શાયરીમાં ઉત્તર નથી હોતા, અને બધા ઝેર પીનારા કઈ શંકર નથી હોતા. એટલે એક્ઝિટ પોલ જે છે એ એક્ઝેક્ટ પોલ બને કે ના બને એ આખી વાત અલગ છે. પરંતુ તમે ગુજરાતની વાત કરો છો તો ગુજરાતમાં આ વખતે એટલું ચોક્કસ કહીશ કે 2014 અને 2019ની સરખામણીમાં કોંગ્રેસ પાર્ટી જે છે એ મજબૂતાઈથી ચૂંટણી લડી છે. 2 મહિના પહેલા આપને એવું માનતા હતા કે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં બહુ જ ખરાબ છે અને કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર પણ નથી મળતા. તમને જો યાદ હોય તો રોહન ગુપ્તા જે છે અમદાવાદ પશ્ચિમમાંથી એકાએક ઉમેદવારી છોડીને જતા રહ્યા હતા અને ઘણા બધા સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પણ ના પાડી હતી. પરંતુ એ પછી જે માહોલ બન્યો ક્ષત્રિય આંદોલન અને એ પછી, એટલે મને એવું લાગે છે હાર જીત ગમે તે થાય પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી જે છે સજીવ થઈ ગઈ છે.
156ની જે કારમી હાર, અત્યંત ભૂંડો પરાજય જે કોંગ્રેસ પાર્ટીને 2022ના અંતમાં મળ્યો હતો, એ પછી બધાનું કાર્યકર્તાઓનું જે મોરલ હતું ને બહુ ડાઉન થઈ ગયું છે. એની સામે હું એટલું ચોક્કસ કહી શકું કે આ વખતે આણંદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભરૂચ આમ આદમી પાર્ટી, વલસાડ, આ બધી બેઠકો પર કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી છે. હાર અને જીત જે થાય એ તો હવે 4મી તારીખે ખબર પડશે, પણ કોંગ્રેસે મજબૂત લડત આપી છે. અને ભારતીય જનતા પાર્ટી જે દરેક બેઠક પર 5 લાખનો દાવો કરતી હતી, એ લીડ ક્ષત્રિય આંદોલનને કારણે ઘટશે એવું મને લાગે છે. અલબત્ત ભાજપ જે છે એ બળત મેળવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ કોંગ્રેસ ખાતું ખોલે એવું લાગી રહ્યું છે. ચલો, તો ક્યાં ખાતું ખોલી શકે છે અજયભાઈ કોંગ્રેસ? 26માંથી 26 બેઠકો ક્લીન સ્વીપ જો મારી દ્રષ્ટિએ જો એક બેઠક મળે તો આનંદની શક્યતા એટલા માટે છે કારણ કે ક્ષત્રિય આંદોલનનો સૌથી વધુ લાભ જો કોંગ્રેસ પાર્ટીને કોઈ એક બેઠક પર થયો હોય તો એ આણંદમાં છે. અને જ્ઞાતિવાદના સમીકરણોને આધારિત જ કહું છું, કારણ કે આણંદ બેઠક એવી છે કે જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ઠાકોર ઉપરાંત ક્ષત્રિય મતો, મુસ્લિમ મતો અને દલિત મતોનું પ્રમાણ ત્યાં જે છે એટલું બધું છે કે ખામ થિયરી જે માધવસિંહ સોલંકીએ આપી હતી, એ ખામ થિયરીનું પરફેક્ટ સંમિશ્રણ જે છે તમને આણંદમાં, બનાસકાંઠામાં, પાટણમાં અને સાબરકાંઠામાં આ 4 બેઠકો પર જોવા મળે છે. અને એટલા જ માટે મને એવું લાગે છે કે ફાઇટ બહુ સારી આપી છે. હાર અને જીત તો ગમે તે થઈ શકે. બિલકુલ. તો 4 બેઠકોને લઈને આખરે સરસાઈમાં શું ફેરફાર પડે છે અથવા જીત હારમાં શું ફેરફાર પડે છે તે જોવું રહ્યું. હવે જરા આંધ્રપ્રદેશ અને જે સાઉથના તમામ રાજ્યો છે તેને લઈને હેમાંગભાઈ આપની પાસે આવી રહ્યો છું, કારણ કે આ તમામ એવી બાબતો છે કે જ્યાં આંકડાઓ પણ ઘણી બધી વસ્તુઓ કહી રહ્યા છે, એક્ઝિટ પોલના આંકડાઓ પણ કહી રહ્યા છે કે આખરે કોંગ્રેસ અને સાથી પક્ષો ત્યાં ઘણું જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપે જે પ્રકારે મહેનત કરી છે, એનડીએ જે મહેનત કરી છે, એ પ્રમાણે તેમના જે આંકડાઓ છે તે અત્યારે કંઈક અલગ બયાન કરી રહ્યા છે. હેમાંગભાઈ, કેટલા આશ્વસ્ત છો આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ આ તમામ રાજ્યોની અંદર ઇન્ડિયા ગઠબંધનના પરફોર્મન્સને લઈને? જો તમે તમિલનાડુ હોય કે કેરળ હોય, આ બધામાં ટોટલ ભેગા થઈને સાઉથના એ રાજ્યો છે એમાં 10થી વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી પહેલાં તો ચૂંટણી પણ નથી લડી રહ્યું. એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ગઠબંધનને કોઈ પણ પ્રકારની કોઈ મોટા પ્રકારમાં ક્લીન સ્વીપ મળી જાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. તમે ભૂતકાળમાં તેલંગાના છે, આંધ્રપ્રદેશની એકદમ બાજુમાં જોડાયેલું રાજ્ય છે, તો તેલંગાનાની અંદર હમણાં જ કોંગ્રેસની સરકાર બનેલી છે અને ત્યાંની જે પ્રમાણે સીટો છે એ પ્રમાણે અત્યારે તેલંગાનાની અંદર કોંગ્રેસને જે ગયા વખતમાં મળી હતી એના કરતાં લગભગ ડબલ સીટો મળવાની સંભાવના દેખાઈ રહી છે. એ જ પ્રમાણે કર્ણાટકાની અંદર પણ કોંગ્રેસે જે ગયા લોકસભામાં ચૂંટણી છે એ ચૂંટણીનું આકલન અને પછી વિધાનસભાના મત શેરિંગનું આકલન જોઈએ તો એમાં પણ 15થી 17 સીટો વધી જાય એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય. કેરળની અંદર ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ હતું નહીં અને રહેવાનું નથી. બિલકુલ. અને શ્રદ્ધાબેન, સાઉથ છે એ ભાજપને પહેલેથી ટફ રહ્યું છે. સાઉથમાં હજુ એમનો કોઈ ખાસું એવું પ્રભુત્વ નથી જોવા મળ્યું એનડીએનું, પણ આ વખતે જે રીતે વડાપ્રધાને સાઉથના દરેક મંદિરમાં ફર્યા, પૂજા કરી અને સાઉથમાં પ્રચાર પણ એમણે કર્યો, ઘણી બધી રેલીઓ કરી છે, તો શું આ બધી બાબતો છે એ ક્યાંક આ વખતે સીટ મેળવવામાં, સીટના નંબરો મેળવવામાં એ ચોક્કસથી તમને સાબિત થશે? પોઝિટિવ રિસ્પોન્સ ત્યાંથી કંઈ મળશે તમને એવું લાગી રહ્યું છે? પહેલાં તો એ કહેવું કે સાઉથ ભારતીય જનતા પાર્ટી માટે ટફ છે એવું નથી. મેં તમને કીધું કે અમારી પાર્ટીએ વિચારધારાઓ લઈને દરેક રાજ્યોમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પશ્ચિમથી લઈને નોર્થ ઇસ્ટ સુધી ગઈ છે. આજે નોર્થ ઇસ્ટમાં જે ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ છે, આજથી 10-12 વર્ષ પહેલાં કોઈ વિચારી બી ન શકે કે આવું પરફોર્મન્સ હોય છે, કારણ કે અમારી પાર્ટી કોઈ પેલું નથી કે પેલા જે સોશિયલ મીડિયા ઉપર બસ બોલી દીધું, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા પર જે પ્લેટફોર્મ આપી દીધું એના ઉપર વિચારધારા મૂકી દીધી. એ બૂથ સુધી જવાવાળી પાર્ટી છે. જ્યારે એનો ઉદ્ભવ થયો હતો ત્યારે ફરીથી આદરણીય અટલ બિહારીજીને કોટ કરું છું, એ રાતોરાત કુકુર મુત્તો की तरह आई हुई पार्टी नहीं, संघर्षों और बलिदानों की पार्टी. એટલે તો આ બલિદાન બી ત્યાં ચાલી રહ્યા છે અત્યારે. સાઉથની અંદર પશ્ચિમ જે કેરલા છે એમાં ડાબેરી વિચારધારા છે, ત્યાં અમારી વિચારધારાના સંઘર્ષની લડાઈ ચાલી રહી છે, ત્યાં અમારા કાર્યકર્તાઓની હત્યા બી થઈ રહી છે. તમે જો તો તેલંગાનામાં અમારો વોટ શેર વધ્યો છે, આંધ્રપ્રદેશમાં અમારો વોટ શેર વધ્યો છે, કર્ણાટકની અંદર હાલમાં જ કોંગ્રેસે તો વિધાનસભાની અંદર ચૂંટણી જીતી છે. સોરી, ત્યાં ઈવીએમને એમણે દોષ નથી આપ્યો અને એમના ચીફ મિનિસ્ટર બેસાડ્યા છે. ત્યાં પણ તમે જુઓ તો એનડીએની જે સીટો છે એનું પરફોર્મન્સ અંકબદ્ધ રહ્યું છે 2019 જેટલું.
તમિલનાડુ, તેલંગાના, આંધ્રપ્રદેશ, કેરળની અંદર જ્યાં સખત ડાબેરી વિચારધારા છે ત્યાં પણ એક્ઝિટ પોલની અંદર અમને 1 કે 2 સીટો મળવાનું અનુમાન છે. જે મળે છે એટલે તમે વિચારી શકો છો કે અમે વિચારધારા જે છે અમારી ત્યાં સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. અને જે પ્રમાણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમણે જ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં વિભાજનકારી રાજનીતિને અંત આપ્યો છે, વિકાસના મુદ્દાને મહત્વ આપ્યું છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત આખો ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો પ્રોગ્રામ ચાલ્યો છે, જેની અંદર તમામ રાજ્યના લોકોએ પોતાના કલ્ચરલ છે એને એકબીજા સાથે જે તમે કહે છે અનુમોદન કર્યું છે. કેમ સાઉથના પ્રવાસો અહીંયા ઉત્તર ભારતમાં થયા, ઉત્તરના લોકો સાઉથમાં ગયા, ખાણીપીણીની રીત છે, પછી જે આપણા વ્યવહારો છે, કે જે કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન છે એના માટે પણ ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સાઉથ કયા રાજ્યમાંથી બેઠક મળશે આપને? ડેફિનેટલી જ્યાં સૌથી વધારે લોકસભા છે ઉત્તર પ્રદેશ. કોઈ પણ સરકારનો રસ્તો યુપી થઈને જાય છે અને યુપીની અંદર જે સફળતા મળે તેનું આખરે કેન્દ્રમાં શાસન હોય છે. આ તમામ બાબતો દર વખતે સાચી સાબિત થતી હોય છે. એક્ઝિટ પોલના આંકડાઓ પણ આખરે યુપી પર ઘણો બધો દારોમદાર રાખે છે. શ્રદ્ધાબેન, આ વખતે યુપીની પરિસ્થિતિ શું બયાન કરી રહી છે? યુપીની પરિસ્થિતિ ખૂબ જ સારી છે, કારણ કે યુપીએ ડબલ એન્જિન સરકારના કામો જોઈ લીધા છે. મોદી અને યોગીજીની જે લોકપ્રિયતા છે એ એટપાર લોકપ્રિયતા છે. યુપીએ લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશ આ દેશની અંદર કાનૂનનું ગુંડારાજ જોયું હતું અને આજે જ્યારે ત્યાં ડબલ એન્જિન સરકારના લીધે જે કાનૂની વ્યવસ્થાના લીધે જે વિકાસ થયો છે અને મોદી અને યોગીની જે બમ્પર જોડી ઉપયોગી સાબિત થઈ છે એ જ છે તે થમ્પિંગ મેજોરિટીની સીટો છે એ ઉત્તર પ્રદેશથી બી આવી રહી છે. અને હેમંતભાઈ, આપ ભલે અત્યારે નકારી રહ્યા છો એક્ઝિટ પોલના આંકડા, પરંતુ જો એક્ઝિટ પોલ સાબિત થાય છે તો જવાહરલાલ નહેરુ કે જે સતત 3જી વખત પીએમ બન્યા હતા, તો વડાપ્રધાન પણ એ રેકોર્ડની બરાબરી કરશે આ વખતે 3જી વખત પીએમ બનીને? જો રાજકારણની અંદર અને લોકશાહીની અંદર જો તોનું કંઈ હોતું નથી. 4મી તારીખે જે કંઈ પણ આવશે એને જો પણ કહીએ અને તો પણ કહીએ તો ચાલે. અત્યારે તમારા TV9ના માધ્યમથી હું દર્શકોને અને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને કહેવા માગું છું કે આવા પ્રકારના સહેજ પણ આંકડાઓથી ભ્રમિત થતા નહીં. 4મી તારીખે ઇન્ડિયા ગઠબંધનનો મજબૂતાઈથી વિજય થઈ રહ્યો છે. બિલકુલ. તો આખરે આ તમામ પરિસ્થિતિઓને લઈને એક્ઝિટ પોલના આંકડાઓ આખરે જે કંઈ પણ કહે, પણ 4 જૂને જે કાર્યક્રમ આખરે થશે અને તેને લઈને તમામ બાબતો જોવાની ચોક્કસપણે રહેશે કે આખરે 4 તારીખે જે આંકડાઓ આવી રહ્યા છે તેનાથી કોની બને છે સરકાર અને એ સરકાર આખરે કેટલા સીટો સાથે આરૂઢ થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. બંને મહાનુભાવ અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. અને આ તમામ એક્ઝિટ પોલના આંકડાઓ બાદ હવે એ જોવાનું રહેશે કે 4મી જૂને આંકડાઓ એક્ઝિટ સાબિત થાય છે કે પછી કોઈ મોટો ફેરબદલ થાય છે. TV9 વિશેષમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.